બનાસકાંઠા જિલ્લામાં મધ્યસ્થ સહકારી બનાસ બેંકમાંથી કાંકરેજના સિયા સેવા સહકારી મંડળીના ચેરમેન, મંત્રી અને સાથે સભ્ય ત્રણેય મળીને 5 ખેડૂતોની ખોટી સહી કરી બેંકની શાખામાંથી ₹15 લાખનું ધિરાણ ઘરે ભેગું કર્યું હતું। ત્યારે ચાલતો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે અને સહકારી બેંકોની ઝીણવટભરી તપાસ થાય, આવા કેટલાય કૌભાંડ બહાર આવી શકે તેવી લોકમુખે હાલ ચર્ચા થઈ રહી છે। સિયા ગામના કેટલાક ખેડૂત ખાતેદારો દ્વારા અમને જાણવા મળ્યું કે એમને પોતે ધિરાણ ઉપાડ્યું નથી અને તેવી પણ રજૂઆત આવેલી અને જિલ્લા રજિસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓને આ બાબતે સિયા સેવા મંડળીના મંત્રીશ્રીએ પણ એક અરજી કરેલી। એ બાબતે અમે તપાસ કરતાં સિયા ગામે ખેડૂતોની રૂબરૂ મુલાકાત કરતાં એ ખેડૂતોએ અમને રૂબરૂમાં એવું નિવેદન આપેલું કે અમે કોઈ ધિરાણ લીધું નથી અને અમારા નામે આ ધિરાણ બોલે છે। તો આ બાબતે અમે બધી તપાસ કરતાં 5 ખેડૂતોના નિવેદન લઈ અને અમે એની વધુ તપાસ અર્થે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલ છે અને એની આગળની કાર્યવાહી હવે કોણ ગુનેગાર છે કે એની અંદર કોણ સંકળાયેલા છે તે અંગે પોલીસ હવે આગળની કાર્યવાહી